બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કુલ 23 બેઠકો માટે 99 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। આશરે 76,000 વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બાર કાઉન્સિલનું ભવિષ્ય નક્કી કરશે। ખાસ વાત એ છે કે આ ચૂંટણીમાં લગભગ 17,000 નવા વકીલો પ્રથમ વખત મતદાન કરશે। રાજ્યભરના વિવિધ મતદાન કેન્દ્રોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે અને વકીલો મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચી રહ્યા છે। ચૂંટણીને લઈને વકીલોમાં ભારે ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઉમેદવાર છું અને સુરત મારું પોલિંગ સ્ટેશન છે। અહીંયા તમે જોઈ શકો છો કે અમારા બધા જેટલા સપોર્ટર્સ છે, અમારા વોટર્સ છે, મોટી સંખ્યામાં ભેગા થયા છે। ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે અને અમારા બધાના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે। હું એવું માનું છું કે જો આ રીતે સુરતમાંથી મેક્સિમમ વોટર્સ અને બીજા સ્થાને પણ હું પણ કહીશ કે બીજા પોલિંગ સ્ટેશન પર પણ મેક્સિમમ મતદાન થાય તો જેટલું સારું મતદાન થશે એટલું સારી આપણે કહેવાય ને કે ડેમોક્રેસીનું રિફ્લેક્શન વધારે સ્ટ્રોંગલી આવશે, સારા ઉમેદવારો ચૂંટાઈને આવશે અને સુરત માટે ખાસ એ જ કહેવું છે કે વધારે સંખ્યામાં ઉમેદવારો ચૂંટાઈને આવે એવી જ મારી પ્રભુને પ્રાર્થના છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।